એટલે કઈ ડુંગળી સારી વધારે થઈ ગઈ? આ સારી થઈ ગઈ. જે આમાં કાંઈ ટ્રીટમેન્ટ તમે કરી હતી? ટ્રીટમેન્ટ કરી તો આમ તમે તમારી હગી આંખે અને નરી આંખે જોઈ શકાય એવું રિઝલ્ટ આ જોયું? જોઈ શકાય એવું જ. અને અત્યાર સુધી આની પહેલા જે તમે ટ્રીટમેન્ટ કરી હતી એ કેટલો ખર્ચો કર્યો તમે? એ ખર્ચો તો કોઈ વાત નહીં. અને અમે અમારી પ્રોડક્ટનો ખર્ચો કેટલા ટકા થયો એની બરાબરીમાં? એ તો ચોથા ભાગનો નહીં. એમ. રામ રામ જીતુભાઈ. રામ રામ. જીતુભાઈ, કોટડા પીઠા ગામની અંદર આવ્યા છે, બાબરા તાલુકો, અમરેલી જિલ્લો, અને આ ડુંગળીના ફિલ્ડની અંદર તમે આ રિઝલ્ટ જોઈને જે ખુશી વ્યક્ત કરી, અને આ 20 વીઘા ડુંગળીમાં તમે 10 વીઘામાં પ્રોપર ખૂબ ખર્ચો કરીને થાકી ગયા હતા બીજી XYZ પ્રોડક્ટનો. એટલે એમ તો તમે કહેતા હતા ખરેખર હવે ડુંગળી કાઢી નાખવી છે અને તમારા ભાગ્યે કામ કરવાનું બંધ કરી દીધું, પણ અમારે હવે કાંઈ કરવું નથી. એટલે તમે અમને ફિલ્ડ કરાવી અને ડુંગળીમાં મલ્ટી કીટ વાપરીને એક રાઉન્ડ એગ્રીવેલની પ્રોડક્ટનો માર્યો. તો ખરેખર તમે જે અનુભવ તમારા ખેતર ઉપર કર્યો, નથી કરી ટ્રીટમેન્ટ એમાં અને ટ્રીટમેન્ટ કરી એમાં શું ડિફરન્સ અનુભવ્યો તમે? ઘણો ફેર છે. આ વલ જોવો, બરોબર, આ 5 દિવસમાં આટલું આ વલનો ફેર છે. બરાબર. મૂળિયા એટલો ખર્ચો કરીને થાકી ગયા હતા. તો હવે એવું લાગે છે કે ખરેખર યોગ્ય દિશા તરફ આપણે આ પ્રોડક્ટ વાપરી અને આ પરિણામ તમને મળ્યું? આ પરિણામ મળ્યું. મિત્રો, હવે આપણે વાત મૂકતા હોય અવારનવાર ખેડૂતના અનુભવની અને ખેડૂતના ખેતરની. તમે આમ નરી આંખે જ્યારે અમે વાત કરતા હોય એથી વિશેષ અમે ખેડૂતની વાત ખેડૂતના ખેતર ઉપરથી લેવડાવતા હોય કે ખરેખર જોવો તો ખેડૂતની ખુશાલી જોવો. જીતુભાઈ, આ ડુંગળી થાય એવું લાગે છે હવે? હા, હવે થઈ ગઈ. અને અમે આવ્યા ને તમે અડધામાં જ ખર્ચો શું કામ કર્યો હતો? બીતા હતા. કારણ કે ખર્ચો પૂરેપૂરો કરી વાળ્યો હતો અને કાંઈ રિઝલ્ટ મળતું નહોતું. બરાબર. એટલે નહોતું કરવું. તો હવે આ ખર્ચો કર્યા પછી મૂકી દીધું એમાં એમ લાગે છે કે મોડું થઈ ગયું? ના, મોડું થઈ ગયું એમ લાગે છે. હવે શું કરવું છે? મૂકી દીધું એમાં? હવે એમાં પાછું ચાલુ કરી દઈએ. આ પ્રોડક્ટ વાપરવી? સરસ. જીતુભાઈ, તમને જે રિઝલ્ટ જોઈને સંતોષ થયો અને અમને ખુશી વ્યક્ત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર.